बुंदेले हर बोलों के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી વિશે થોડી વાત કરવી છે, પણ એના પહેલાં એક પૂર્વ ભૂમિકા હું બાંધી દઉં. ઇંગ્લેન્ડ 4 વાર જવાની મને તક મળી છે અને રોકાણો છું અહીંયા. એકવાર તો બાપુની કથામાં રોકાણા હતા. તો આમ ગુજરાત રાજ્ય આપણું છે ને, એનાથી થોડોક જ મોટો છે ઇંગ્લેન્ડ, અને આપણું આંધ્રપ્રદેશ સ્ટેટ છે એના કરતાં નાનો દેશ છે. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે સ્થપાણી ને ત્યારે ઇંગ્લેન્ડની વસ્તી 5 કરોડની હતી અને આપણે 36 કરોડ હતા. 5000 માઇલનું ડિસ્ટન્સ આવ્યો ઇંગ્લેન્ડથી ઇન્ડિયાનું. અને હું ગયો 1980માં ગયો હતો, પછી 88માં ગયો, 2019માં ગયો પાછો, પછી તક મળી એમ જાતો ગયો, રોકાતો ગયો વચ્ચે. પણ જ્યારે જાઉં ત્યારે પહેલો વિચાર તો આ આવ્યો જ છે કે આ આટલો નાનો દેશ અને આપણા ઉપર આ 190 વર્ષ રાજ કઈ રીતે કરી ગઈ. બ્રિટન નામની આ જાતિ વસતી, એટલે એ લોકો એને બ્રિટન કહેતા. પછી એંગ્લો સેક્સન નામની જાતિ જે હતી ને ઇંગ્લેન્ડમાં, એ લોકો એને એંગલલેન્ડ કહેતા, એના ઉપરથી ઇંગ્લેન્ડ. એટલે આમ પૂર્વ બાજુ તમે જુઓ તો બ્રિટન, પછી પશ્ચિમે વેલ્સનો પ્રદેશ આખો, ને ઉપર સ્કોટલેન્ડ. આ ત્રણેય ભેગા થઈ અને ગ્રેટ બ્રિટન બન્યું. અને આયર્લેન્ડનો ઉત્તરીય પ્રદેશ એમાં જ્યારે મેળવવામાં આવ્યો ત્યારે યુનાઇટેડ કિંગડમ, યુકે. વિલાજ શબ્દનો અર્થ વિદેશ થાય છે. ગમે એ ફોરેન કન્ટ્રીને વિલાજ કહી શકાય, પણ આપણે વિલાજ કહ્યું એટલે ઇંગ્લેન્ડ જ ધ્યાનમાં આવે. પણ ઇતિહાસ મારા રસનો વિષય છે, એટલે મેં લેસ્ટર, એક રોમન વોલ છે ઇંગ્લેન્ડમાં, તો રોમનોએ 400 વર્ષ સુધી ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું. જુલિયસ સીઝર ધી ગ્રેટ. અને રોમન લશ્કર આવ્યું ને, રોમન નેવી આવી ઇંગ્લેન્ડના કિનારે, અને બધાએ ઉતરી ગયા જમીનમાં. એટલે તરત હુકમ કર્યો સમ્રાટે કે બધાએ જ વાણ હળગાવી. અને પછી સોલ્જરોને કીધું કે હવે આપણે આ દેશ જીત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, અને જીતી લીધો. આજે તમે બિગ બેન ટાવરમાં જે 1 લીટી, 2 લીટી, 3 લીટી જે રોમન લેટર્સ જુઓ છો, એ રોમનોની ઇંગ્લેન્ડમાંથીની અસર છે. જગતમાં સૌ પહેલાં રસ્તાઓ રોમનોએ બનાવ્યો. ઓલ રોડ્સ લીડ ટુ રોમ એમ કહેવાતું. અને એ વખતે જે રોમનો રસ્તા બનાવતા ને, એ જમીનથી ઊંચા બનાવતા, એટલે રોમનો એને હાઈવે કહેતા. આજે આપણે હાઈવે જ કહી છીએ. એનું કારણ એ છે. ત્યાર પછી સ્નાનાગારના શોખીનો હતા ને, એ રોમનો હતા, બ્રિટિશરો નહીં. અને બાથ નામનું એક ગામ જ છે ઇંગ્લેન્ડમાં. એ ગરમ પાણીના ઝરણા અહીંયાથી નીકળ્યા ને, ગરમ પાણી નીકળ્યું જરાવમાં, એટલે લોકો અહીંયા સ્નાન કરવા આવ્યા. પછી ધીરે ધીરે હોટલ ને રેસ્ટોરન્ટ એમ થતાં થતાં અહીંયા ગામ જ વસી ગયું, અને એનું નામે બાથ જ રાખવામાં આવ્યું. પછી ગાર્ડન, જબરજસ્ત બગીચાઓ, એના શોખીનો રોમનો જ હતો. તો આ અસર રોમન સંસ્કૃતિને એના ઉપર પડી. પણ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાણી, બહુ જૂનો ઇતિહાસ છે. ભારતમાં આવી 150 વર્ષ આપણો અભ્યાસ કર્યો. 1757નું પ્રપંચથી પ્લાસીનું યુદ્ધ જીત્યા, અને ક્લાઇવ પહેલો ગવર્નર, પછી વોરન હેસ્ટિંગ્સ આવ્યો, પછી વેલેસ્લી આવ્યો, પછી ડેલહાઉસી આવ્યો. અને ડેલહાઉસીએ એવી નીતિ કરી કે અપુત્ર જે રાજવીઓ અપુત્ર હોય,
જેને વારસદાર ન હોય પોતાનો સંતાન એ રાજ ખાલસા કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની મેળવી દે. અને ભેગા ભેગ એ વાત કરી દઉં કે આ કંપની આજે અસ્તિત્વ ધરાવે. 1600, 1700, 1800, 2000, 520 વર્ષ થયા. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે છે. અને સંદીપ મહેતા નામના પાલનપુરના એક જૈન યુવકે આ કંપની ખરીદી લીધી છે. એટલે આજે એનો વહીવટ એ કરે છે. પણ આ 100 વર્ષના ગાળામાં આ દેશે કાંઈ ન કર્યું. નિયમ નથી. 1857માં એક ઝલક બતાવી દીધી. અને હર બોલો એટલે હર હર મહાદેવ બોલીને જે યુદ્ધમાં ઝંપલાવતા એ બુંદેલખંડના લોકો. એટલે બુંદેલે હર બોલો કે મુખ અમને સુની કહાની થી ખૂબ લડી મરદાની વ તો ઝાંસી વાલી રાની છે. અને 1857માં આવો એક પ્રયાસ થયો જબરજસ્ત. એમાં મંગળ પાંડે, બહાદુર શાહ જફર, બેગમ જિન્નત મહલ, કુંવરસિંહ એટલે બિહારના કુંવર હતા અને એને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો 1857માં. આમ નદી પાર કરતા ને છેલ્લે જે વાહન હતું ને એમાં એ જતા, એમાં ગોળી મારી અંગ્રેજ સેનાની એક ગોળી એને લાગી ડાબા હાથમાં. તો એને જમણા હાથથી તલવાર લઈને ડાબો હાથ જ કાપીને ગંગામાં વહાવી. અજીમુલ્લા ખાન, અશફાકુલ્લા ખાન એ હતા ક્રાંતિકારી, પણ એ ભગતસિંહ આખું જે શરૂ થયું ને 1907 પછીનું. પણ આમાં અજીમુલ્લા ખાન એક હતા. પછી નાના સાહેબ તાત્યા ટોપે, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, એનું બાલ્યાવસ્થાનું નામ મનુ હતું. અને મનુ, એક અંગ્રેજ બાળક જોન અને એક આનંદ, આ ત્રણેય નાના હતા ને હારે રમીને મોટા થયા. અને પછી યુવાન થયા. આનંદે સંસારનો ત્યાગ કર્યો ને સંન્યાસી બની ગયો. એક ઠેકાણે આશ્રમ એનો હતો, પર્ણકુટી હતી એની. અને ત્યાં લક્ષ્મીબાઈની ભાગ્ય એવું ફર્યું કે રાવ ગંગાધર રાવ પેશવા એ વિદુર બન્યા. એટલે મનુના લગ્ન પેશવા ગંગાધર રાવ હારે. અને એનાથી એક પુત્રનો જન્મ થયો. બહુ મજાનું બાળક હતું. એવો રાજ પરિવાર ખુશ થઈ ગયો, કારણ કે ગાદીનો વારસ હતો. પણ દુર્ભાગ્ય એવું કે થોડા સમય પછી બાળક બીમાર પડ્યો ને એ કાયમ માટે જગતનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી દામોદર નામના એક બાળકને લક્ષ્મીબાઈ દત્તક લીધું. અને એમાં આ કાયદો આવ્યો. એટલે ડેલહાઉસીએ કર્યો કે જેને દત્તક હોય લેવાના હોય ને એ લોકોના રાજ્ય ખાલસા કરશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એમાંથી આ થયો જંગ શરૂ. પણ મંગળ પાંડે, મેરઠની હિન્દી ફોજ જે હતી એમાં જે આપણા હતા હિન્દીઓ, અને કાર્ટીસ આમ મોઢેથી તોડી અને એમાં લગાડવાનું, ફોડવાની બંદૂક, એવું હતું. પણ એ જે લગાડવામાં આવતું ને સોલ્યુશન, એમાં ગાયની ચરબી ને ડુક્કરનો ચરબી ભેળવવામાં આવે છે એવી એક મોટી જબરજસ્ત હતી અફવા. જો કંઈ વપરાતું ખરું. એને પંડિત સુંદરલાલજીએ ભારતમાં અંગ્રેજી રાજ્ય લખ્યું છે ને પુસ્તક, એમાં આના બિલે આપ્યા છે. પણ એનો ઉદ્દેશ આવો નહોતો. પણ આ બાબત એક હતી. અને એમાં એ કાર્ટીસ વાપરવાનો ઇનકાર કર્યો મંગળ પાંડે. અને અહીંયાથી શરૂ થયું મેરઠના ફૌજીમાંથી. એક અંગ્રેજ અધિકારી આવ્યો, મંગળ પાંડે, એના માથે કર્યો હુમલો. એને તલવારથી આમંત્રણ આપ્યું કે મારી હારે યુદ્ધ કર. હવે તલવારની તો જૂની છે ભારતની. એ મંગળ પાંડે એનો વધ કરી નાખ્યો. અને ત્યાંથી પછી ઉપડ્યો. બળવાની શરૂઆત અહીંથી થઈ. પણ બળવાખોરો સીધા દિલ્હી પહોંચ્યા. અને દિલ્હીમાં એને કબજો કરી લીધો. બહાદુર શાહ જફરને જાહેર કરી દીધા છે એના બાદશાહ તરીકે. અને ત્યાંથી લખનઉ ને કાનપુર ને મેરઠ ને ઝાંસી
શરૂઆતમાં તો બહુ મળી હતી સફળતાઓ. આ બધે જીતતા આવ્યા અને લક્ષ્મીબાઈ અહીંયા સોકાન સંભાળ્યું. તો મોટું યુદ્ધ થયું. પછી તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે એના બીજા દેશોમાંથી બોલાવ્યા સેનાપતિઓને. એમાં સર હ્યુરોસ હતો, આઉટરામ, હેવલોક, હડસન અને હ્યુરોસ. અને હ્યુરોસ જાજા વર્ષ રહ્યો હતો ઇન્ડિયામાં, એટલે એ તો ઉર્દુ શીખી ગયો હતો. ઉર્દુ પાછો જાણતો સારી રીતે. એણે બહાદુર શાહ જફરને કીધું હતું કે દમદમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાનકી, આઈ જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. પણ જફર એ શાયર હતા. એણે કીધું હિન્દીઓ મેં બો રહેગી જબ તલકી માન કી, તબ તો લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. અને આ બ્રિટિશ ફોજે ઝાંસીને ઘેરો ગાલ્યો અને દેશદ્રોહીઓની તો તાણ પડી નથી. અમથી સદાશિવ રાવે કીધું કે આનો વારસદાર હું છું એમ. અને એને અંગ્રેજોને સાથ આપ્યો. જેમ મીર જાફરે આપ્યો ક્લાઇવને, એમ આને આમ. પણ એક વચ્ચે એક જ વાત લઈ લો, કારણ કે આખી બાબત તો ઘણી આખે બળવાની વાત કરવી હોય. અંગ્રેજો એને બળવો કહેતા અને આપણા માટે એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. તો ઝાંસીના ફરતો ઘેરો કાઢ્યો અંગ્રેજોએ. અને આની કોરથી અંગ્રેજોની તોપો વહેતી હતી ને 51 તોપો તો ઝાંસીની હતી. અને મરાઠાઓના બધા જ તોપચી મુસ્લિમો હતા. 1761નું પાણીપતનું યુદ્ધ શરૂ થયું ને 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિથી. તો એ ઇબ્રાહિમ ખાન ગાર્દી તોપચી હતા. સદાશિવરાવ ને વિશ્વાસરાવના મરાઠી સૈન્યના તોપચીઓ ઇબ્રાહિમ ખાન ગાર્દી ને અન્ય મુસ્લિમો. મોહમ્મદ ગોશ નામના તોપચી લક્ષ્મીબાઈના, રામબાણ ને જય હનુમાન એવા તોપોના નામ હતા. અને હામું યુદ્ધ શરૂ થયું તો અચાનક ઝાંસીની તોપો બંધ થઈ ગઈ. ઓલાના પ્રહારો ચાલુ રહ્યા. એટલે લક્ષ્મીબાઈ પહોંચ્યા કે ખાન સાहब अपनी तोपे क्यों बांधे? तो कि क्या करे अम्मा, बीच में मंदिर आता है. इसलिए लक्ष्मीबाई के अगर जीतेंगे तो झांसी फिर बसाएंगे. એમ કરીને એને ગોળો દાગી દીધી, તોપ દાગીને તે ગોળો શિખર લેતો ગયો. પાછું યુદ્ધ શરૂ. પણ છેવટે દામોદરને પાછળ બાંધી અને ગઢ પાસે બાર ઘોડા તૈયાર રાખવામાં આવ્યો હતો. એના માથે લક્ષ્મીબાઈ કૂદીને સવાર થઈ ગયા અને બળતી ઝાંસીને છેલ્લી વાર જોઈ રવાના થઈ. વચ્ચે ભાંડેર નામનું એક ગામ આવ્યું ને, ત્યાં દામોદરને દૂધ પાવા માટે રોકાણા. અને પછી કાલપી તરફ એને પ્રયાણ કર્યું. અંગ્રેજ સેનાને ખબર પડી ગઈ. એનું સૈન્ય એની પાછળ અને તુમુલ યુદ્ધ થયું. મરતા સુધી એને પ્રયાસ કર્યો લક્ષ્મીબાઈએ. આખરે ઢળી પડ્યા ઘોડામાં. અને બન્યું એવું કે એ ઘોડો એમને રવાના થઈ ગયો એ યુદ્ધના મેદાનમાંથી. અને આનંદની પર્ણકુટી પાસે આવીને ઊભો થયો. બાળપણનો મિત્ર ને પછી સંન્યાસી થયેલો આનંદ. એને આમ જોયું, આ લક્ષ્મીબાઈ વચન પાડ્યું ખરું. લક્ષ્મીબાઈને આનંદ કહેતો સંન્યાસી કે તમે મારી પર્ણકુટીએ કોઈ દી ન આવ્યા, તમે મહારાણી થઈ ગયા, તમે અહીંયા આવ્યા નહીં ક્યારે. પણ લક્ષ્મીબાઈ કે હું તને વચન આપું છું, હું તારી પર્ણકુટીએ જરૂર આવીશ. અને બન્યું એવું કે આ ઘોડો એના મૃતદેહને લઈને ત્યાં જ આવીને એટલે એમને ત્યાંથી ઉતારીને પર્ણકુટીમાં સોવરાવવામાં આવ્યા. ને થોડી વાર થઈને જોહી અને મુંદર નામની બે દાસીઓ એ વીરતાપૂર્વક લડી લક્ષ્મીબાઈની હારે. અને એનાય મૃતદેહ આજ પ્રમાણે આવ્યા. એટલે એ ત્રણેયને આમ સોવરાવી અને આનંદે તૈયારી કરીને અગ્નિદાહ આપવાની. ત્યાં વલી મોહમ્મદ નામનો સિપે સાલાર આવ્યો લક્ષ્મીબાઈ. અને એણે ફોજી વર્દીઓ કાઢી અને એ ચિતા જે હતી ને એના ઉપર મૂકી દીધી. આનંદ તો સંન્યાસી હતો અને આ ખડની હતી પર્ણકુટી આખી. એટલે એને
પર્ણકુટીને જ સીધો અગ્નિ પ્રગટાયો, પર્ણકુટીને. અને નયનમ દહંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક ગીતાના શ્લોક હારે આ ચિતા પ્રગટી ને ત્રણેય મૃતદેહો ધીરે 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 બળી રાખમાં બળી ગયા. એ જ રાખ આમ શરીરમાંથી ચોળી અને વલી મોહમ્મદ ત્યાં જ બેસી ગયા. કોઈ પૂછતું એને કે એ પછી સમાધિ બની ત્યાં લક્ષ્મીબાઈ, ये कौन किसकी समाधि है? तो वली मोहम्मद एम कहते कि हमारे बहुत बड़े वली हो गए. તો આ દેશના ઉજ્જવળ ઇતિહાસનું એક આ પૃષ્ઠ છે. પણ આખા ભારતના ઇતિહાસકારો ભેગા થયા ત્યારે જયચંદ વિદ્યાલંકારે કીધું. અને જયચંદ વિદ્યાલંકાર એટલે લાલા લજપત રાયે સ્થાપેલી નેશનલ કોલેજમાં ઇતિહાસ ભણાવતા. અને એ કહેતા વિદ્યાર્થીઓને એ શીખવતા કે ઇતિહાસ તો ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસનું નિર્માણ કરો. અને એ વર્ગમાં એક વિદ્યાર્થી હતો જેનું નામ હતું ભગતસિંહ, એણે આ ઇતિહાસ શેર્યો. પણ જયચંદ વિદ્યાલંકારે આખા ભારતના ઇતિહાસકારોમાં કીધેલું કે જે દેશ એનો ગૌરવપ્રદ ઇતિહાસ ભૂલી જાય છે ને એ દેશનો નાશ થઈ જાય. આ ડેલહાઉસી ખાલસા નીતિનો પ્રયોજક, એણે ગુરુ ગોવિંદસિંહના શસ્ત્રો લંડન મોકલી દીધા. બોલો, એ જોયું મેં મ્યુઝિયમ. તો કોઈએ પૂછ્યું કે આ શસ્ત્રો અહીં શું મોકલ્યા? તો કે આ શસ્ત્રો જોઈને કોક દીક સુરાતન ચડે. રાણા પ્રતાપનું બખ્તર જુઓ કે એનો ભાલો જુઓ ને તઈ એમ થાય કે આવા લોકો હતા. ભલે અત્યારે એમ થાય કહાં ગયે એ લોગ, પણ આ ગૌરવપ્રદ ઇતિહાસ. અને ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર, ગિબન નામના ઇતિહાસકારે આ ઇતિહાસ લખ્યો. અને આ ઇતિહાસ લખવામાં એને જિંદગીના 20 વર્ષ વ્યતીત કર્યા. પણ છેલ્લે એને પછી એક જ વાક્ય લખ્યું કે સેવા, સમર્પણ, સાદગી અને શૌર્ય, આ સદગુણો જે જાતિમાં જ્યાં સુધી રહે ને ત્યાં સુધી જ સત્તા સ્થાન ઉપર રહે. પછી નિર્માલ્યો પાસે સત્તા વહી જાય પણ આની પાસે ન રહે. એટલે જે દેશ એનો ગૌરવપ્રદ ઇતિહાસ ભૂલી જાય છે ને એ દેશનો નાશ થાય છે. કારણ કે હરવાલે લેવાની ક્યોંની પાસેથી પ્રેરણા. એટલે આ કાલે જ 15 ઓગસ્ટ મેં આ શ્રદ્ધાંજલિ આપતા વાત કરી હતી कि सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों ने भूल जाना, हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया कि जहाँ भी देंगे आए वतन तेरे लिए. आभार.